સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં 5 પ્રકરણોનો અભ્યાસ કરી ગયા, જેમાં છેલ્લે આપણે 5મા પ્રકરણમાં સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા વિશે અભ્યાસ કર્યો હતો. બરાબર, આપણે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા જોઈ. હવે આપણે આ પ્રકરણમાં જોઈશું સપુષ્પી વનસ્પતિઓની અંતઃસ્થ રચના. એટલે કે તમે જ્યારે સપુષ્પી વનસ્પતિનો મૂળ પ્રકાંડ કે પર્ણનો છેદ લો અને એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જુઓ ત્યારે એ કેવું દેખાય એ આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ વનસ્પતિ પેશીઓની. પેશી એટલે શું? તો કે કોષોનો સમૂહ. બરાબર, એક સમાન કદ અને સમાન કાર્ય ધરાવતા કોષોનો સમૂહ એટલે પેશી. તો તમે જ્યારે વનસ્પતિના મૂળ પ્રકાંડ કે પર્ણનો છેદ લેશો ત્યારે તમને એમાં અલગ અલગ પ્રકારની પેશી જોવા મળે છે, અને પેશી ભેગી મળી વનસ્પતિની અંદર અલગ અલગ સ્તરનું નિર્માણ કરે છે. જેમ કે તમે કદાચ સાંભળી આવ્યા હોવ, અધિસ્તર, બાહ્યક, અધઃ સ્તર, આવા બધા અંતઃ સ્તર, આવા બધા સ્તરનું નિર્માણ કરે છે. તો સૌથી પહેલાં આપણે આ પ્રકરણની શરૂઆતમાં પેશીઓ વિશે ભણીશું કે કઈ કઈ પેશીઓ વનસ્પતિની અંદર આવેલી છે. ચાલો શરૂઆત કરીએ. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પૈકી મોટાભાગના સજીવોની બાહ્ય રચનામાં તેમની રચનાકીય સમાનતા અને ભિન્નતાઓ તમે સરળતાથી જોઈ શકો છો. તમે કોઈપણ વનસ્પતિ કે કોઈપણ પ્રાણીને સરખાવો, બે પ્રાણીને સરખાવો કે બે વનસ્પતિને સરખાવો તો તમે એમની વચ્ચે સમાનતાની સાથે સાથે ભિન્નતા પણ જોઈ શકો છો. એ જ રીતે આંતરિક રચનાનો અભ્યાસ કરીએ તો આપણને ઘણી સમાનતાઓ જોવા મળે અને જુદાપણું પણ જોવા મળે. બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ જે સજીવ તમને ઘણી બધી સામ્યતા દર્શાવતા હોય અને થોડી ઘણી ભિન્નતા દર્શાવતા હોય, એમને આંતરિક રચનાની દ્રષ્ટિએ તમે સ્ટડી કરો, અભ્યાસ કરો, ત્યારે તમે એની અંદર આંતરિક રચનામાં પણ જુદાપણું જોઈ શકો છો. આ પ્રકરણમાં ઉચ્ચ વનસ્પતિઓની આંતરિક રચના અને અંગજનનની ક્રિયાવિધિથી માહિતગાર થઈશું. હવે અંગજનનની ક્રિયાવિધિ એટલે શું? તો કે અંગજનન એટલે કોષોનો સમૂહ પેશી બનાવશે અને પેશીઓ શું બનાવે? અંગ. તો તમે કહેશો વનસ્પતિમાં કેવા અંગ? તો મૂળ, પ્રકાંડ, પર્ણ, ફળ, પુષ્પ, આ બધા શું કહેવાય? વનસ્પતિના અંગ કહેવાય. એટલે આ પ્રકરણની અંદર આપણે વનસ્પતિની આંતરિક રચનાની સાથે સાથે એની અંદર વિભેદન કેવી રીતે થાય છે કોષોનું અને કેવી રીતે અંગનું નિર્માણ થાય છે એ પણ જોઈશું. વનસ્પતિઓ પાયાના એકમ તરીકે કોષો ધરાવે છે. કોષો પેશીઓમાં આયોજિત થાય છે અને ફરીથી પેશીઓ અંગોમાં આયોજિત થાય છે. વનસ્પતિઓમાં વિવિધ અંગો તેમની આંતરિક રચનામાં જુદાપણું દર્શાવે છે. વનસ્પતિનું પર્ણ છે, પ્રકાંડ છે, મૂળ છે, બધાની આંતરિક રચનામાં જુદાપણું હશે. તમે ત્રણેયના છેદ જો તો ત્રણેયનો છેદ જુદો જુદો દેખાય, એટલે કે રચના જુદી દેખાય છેદની. બાકી પેશીઓ તો બધી એક સરખી જ છે. આવૃત બીજધારી વનસ્પતિઓમાં દ્વિદળી અને એકદળીમાં પણ અંતઃસ્થ રચનાની દ્રષ્ટિએ તે જુદી દેખાય છે. આવૃત બીજધારી એટલે કે સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિમાં તમે એકદળીના મૂળ પ્રકાંડ અને પર્ણનો છેદ લો અને દ્વિદળીના મૂળ પ્રકાંડ અને પર્ણનો છેદ લો તો બંનેમાં તમને ભિન્નતા જોવા મળશે. આંતરિક રચનાઓ તેમના વિભિન્ન પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનો દર્શાવે છે. એમની જે આંતરિક રચના આપણે જોઈશું એ આંતરિક રચના શું દર્શાવે? તો કે પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનો. એટલે શું? તો કે વનસ્પતિ પર્યાવરણમાં જેમ જેમ ફેરફારો થાય તેમ તેમ પોતાની અંદર પણ કંઈક ને કંઈક ફેરફારો દર્શાવતી રહે છે. તો અને તો જ એ બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શકે. એટલે તમે જોઈ શકો છો કે આ પ્રકરણમાં આપણે કેટલું બધું રસપ્રદ માહિતીઓ ભણવાના છે કે વનસ્પતિ છે તો બધી વનસ્પતિ કઈ પેશીની બનેલી છે, કેવી રીતે પેશીઓ ગોઠવાયેલી છે અને અંગ બનાવે છે. હવે વનસ્પતિની અંદર એના અલગ અલગ અંગ, મૂળ પ્રકાંડ પણ બધાની તમે અંતઃસ્થ રચના જોશો તો બધાની અંતઃસ્થ રચનામાં તમને કંઈક ને કંઈક ભિન્નતા જોવા મળશે. ત્યાર પછી સપુષ્પી વનસ્પતિ આપણે ભણવાના છે. તો સપુષ્પી વનસ્પતિ બે પ્રકારની હોય, આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા, એકદળી અને દ્વિદળી. તો એકદળીમાં આપણે એનો છેદ લઈએ મૂળ પ્રકાંડ પર્ણનો અને દ્વિદળીનો મૂળ પ્રકાંડ પર્ણનો છેદ લઈએ તો બંનેની અંતઃસ્થ રચનામાં આપણને ભિન્નતા જોવા મળશે. જોઈએ આપણે પેશીઓથી શરૂઆત કરીએ કે કેવી રીતે પેશીઓ આવેલી છે. સૌપ્રથમ પેશી એટલે શું?
તો કે પેશી એટલે સમાન ઉત્પત્તિ ધરાવતા અને સામાન્યતઃ સમાન કાર્ય દર્શાવતા કોષોનો સમૂહ. આપણે પેશી કોને કહીશું? તો કે પેશી એટલે કે સમાન ઉત્પત્તિ ધરાવતા અને સામાન્યતઃ સમાન કાર્ય ધરાવતા કોષોનો સમૂહ. વનસ્પતિ વિવિધ પ્રકારની પેશીની બનેલી છે. નવા બનેલા કોષો કોષ વિભાજનની ક્ષમતા ધરાવે છે કે નહીં તેના આધારે પેશીઓ વર્ધનશીલ અને સ્થાયી એમ મુખ્ય 2 જૂથમાં વર્ગીકૃત છે. હવે આ વનસ્પતિ પેશીઓ તમે ધોરણ 9માં ભણીને આવ્યા છો. તમને કદાચ ધ્યાન હશે, પ્રકરણ નંબર 6 પેશીઓ એવું પ્રકરણ હતું ધોરણ 9માં. એની અંદર આ બધી પેશીઓ વિશે તમે માહિતગાર થયા જ છો. અહીં ફક્ત એ પેશીઓને થોડી સવિસ્તૃત આપણે ભણવાની છે. તો વનસ્પતિની અંદર જે નવા કોષો બને છે એ કોષો પોતાની વિભાજનની ક્ષમતા ધરાવે છે કે ગુમાવે છે. કોષો સતત વિભાજન પામ્યા કરે કે હવે વિભાજન પામી શકતા નથી. એના આધારે 2 પ્રકારની પેશી છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. એટલે શું? તો કે જે કોષો સતત કોષ વિભાજન દર્શાવ્યા કરતા હશે. કોષ વિભાજન દર્શાવે એટલે શું કરે? તો કે વનસ્પતિની વૃદ્ધિમાં મહત્ત્વનો ભાગ ભજવે. વનસ્પતિની જે ઊંચાઈ છે, લંબાઈ છે, એમાં જે ઘટાડો તો ના કરાય, પણ જે વધારો થવાનો છે એ શેના લીધે થાય? તો કે વર્ધનશીલ પેશીના લીધે. અને સ્થાયી પેશી શું કરે? તો કે સ્થાયી પેશી વનસ્પતિની અંદર સ્થાયી રહીને કાર્ય કરે. એટલે પોતાનું કોષોનું કોષ વિભાજન દર્શાવશે નહીં, પણ જે બીજા બધા કાર્યો છે, જેમ કે ખોરાક સંગ્રહ, પ્રકાશ સંશ્લેષણ, આવા બધા કાર્યોની અંદર પાણી અને ખનિજ ક્ષારનું વહન, એની અંદર એ મહત્ત્વનો ભાગ ભજવશે. મિત્રો, જેવી રીતે આપણે વાત કરી કે વર્ધનશીલ પેશી આપણે કોને કહીશું? કે જેના કોષો સતત કોષ વિભાજન કરતા રહે છે એ પેશીને આપણે વર્ધનશીલ પેશી કહીશું. તો સૌ પહેલાં આપણે જોઈએ વર્ધનશીલ પેશી વિશે, કે વર્ધનશીલ પેશીનું કાર્ય શું છે અને કેવી રીતે વનસ્પતિની અંદર ભાગ ભજવે છે. તો કે વનસ્પતિઓમાં વૃદ્ધિ મોટાભાગે ક્રિયાશીલ સક્રિય કોષ વિભાજનના ચોક્કસ વિસ્તારો પૂરતી મર્યાદિત છે. આપણે પ્રકરણ નંબર 5માં મૂળના વિવિધ પ્રદેશો ભણ્યા, જો તમને યાદ હોય તો. મૂળના વિવિધ પ્રદેશોની અંદર વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ એવું આપણે ભણ્યા, બરાબર? તો વર્ધનશીલ પ્રદેશમાં કયા કોષો હોય? તો કે વર્ધનશીલ પ્રદેશમાં વર્ધનશીલ પેશીના કોષો હોય, જે વનસ્પતિની વૃદ્ધિના માટે જવાબદાર છે. અને વૃદ્ધિ કેવી રીતે થાય? તો કે જો કોષો સતત સક્રિય કોષ વિભાજન દર્શાવતા હોય તો જ. તો આ રીતે સતત કોષ વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી કહે છે. વનસ્પતિઓ વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશીઓ ધરાવે છે. મૂળ તથા પ્રરોહના અગ્રસ્થ ભાગમાં રહેલી અને પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી વર્ધનશીલ પેશીને અગ્રીય વર્ધનશીલ પેશી કહે છે. મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી મૂળની ટોચના ભાગે રહેલી છે, જ્યારે પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશી પ્રકાંડ અક્ષના મોટા ભાગના પ્રદેશમાં અમુક અંતરે રહેલી છે. પર્ણોના નિર્માણ અને પ્રકાંડના વિસ્તરણ દરમિયાન પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચેની તરફ ગોઠવાઈ કક્ષકલિકાનું નિર્માણ કરે છે, અને આવી કલિકાઓ પર્ણની કક્ષમાં પણ હાજર હોય છે અને શાખા કે પુષ્પ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યાર પછી પરિપક્વ પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને આ પેશીઓ ઘાસમાં અને શાકાહારી એટલે કે તૃણાહારી ચરતા પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલા વનસ્પતિના ભાગોની જગ્યાએ પુનઃ નિર્માણ પામતા ભાગોમાં રહેલી હોય છે. અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી બંને પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ છે, કારણ કે તેઓ વનસ્પતિ જીવનની શરૂઆતમાં દેખાય છે અને પ્રાથમિક વનસ્પતિ દેહ નિર્માણમાં ભાગ લે છે. જો આપણે ફરી પાછું ડિસ્કસ કરીએ, વર્ધનશીલ પેશી એટલે એવી પેશી કે જે સતત કોષ વિભાજન દર્શાવે છે અને વનસ્પતિની અંદર વૃદ્ધિ માટે જવાબદાર છે. હવે વર્ધનશીલ પેશી મુખ્ય 3 પ્રકારની આવેલી. આમ તો મુખ્ય 2 પ્રકાર, પ્રાથમિક અને દ્વિતીયક, પણ જો આપણે નામ પ્રમાણે જોઈએ તો અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. જેમાં અગ્રીય વર્ધનશીલ પેશી ક્યાં આવેલી? તો કે હું અહીંયા એક વનસ્પતિ ડ્રો કરું છું. આ એનો મૂળનો ભાગ છે ઉદાહરણ તરીકે, અને આ એનો પ્રરોહનો ભાગ છે. તો કે અગ્રીય વર્ધનશીલ પેશી એની અગ્રકલિકા, મૂળની અને પ્રકાંડની અગ્રકલિકા એટલે કે અહીંયા આવેલી છે, બરાબર?
ત્યાર પછી અગ્રીય વર્ધનશીલ પેશી જ્યારે વૃદ્ધિ દર્શાવતી હોય ત્યારે પ્રકાંડની અંદર જ્યાંથી પર્ણનો ઉદ્ભવ થાય છે ત્યાં આ સપોઝ કે પ્રકાંડ છે અને અહીંયાથી પર્ણનો ઉદ્ભવ થાય છે, તો જ્યાં પર્ણોનો ઉદ્ભવ થાય છે ત્યાં થોડા થોડા કોષો આંતરે છોડતી જાય છે, બરાબર, જેમ કે અહીંયા. તો એ જે વર્ધનશીલ પેશી છે ત્યાંથી કક્ષકલિકાનું નિર્માણ થશે. આપણે લાક્ષણિક પર્ણની રચના જોઈને એમાં કક્ષકલિકા વિશે અભ્યાસ કર્યો હતો. તો અગ્રીય વર્ધનશીલ પેશી જ કક્ષકલિકાનું નિર્માણ કરે અને આ જે કક્ષકલિકા છે એમાંથી નવા પર્ણનું નિર્માણ થાય અથવા તો નવી શાખાનું નિર્માણ થાય, બરાબર. ત્યાર પછી આપણે પ્રાથમિક પ્રકારની વર્ધનશીલ પેશીમાં બીજી જોઈ આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી. તો કે આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી મુખ્યત્વે ઘાસ અને ચરતા પ્રાણીઓ દ્વારા જે વનસ્પતિનો તૃણાહારી પ્રાણીઓ દ્વારા જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે એની અંદર જોવા મળે. તો આ આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી ક્યાં રહેલી હોય? તો કે જ્યાં બે સ્થાયી પેશીઓ હોય, સ્થાયી પેશીઓની વચ્ચે રહેલી પેશી એટલે આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી. હવે ઉદાહરણ તરીકે હું અહીંયા એક ઘાસ ડ્રો કરું છું આવી રીતે, બરાબર. તો આ ઘાસને વનસ્પતિ કે તૃણાહારી પ્રાણીઓ કેવી રીતે ખાશે? તો કે આમ વચ્ચેથી ખાય, આટલો ભાગ રહી જાય છે, બરાબર, આટલો ભાગ રહી જાય છે. તો વનસ્પતિ આવી રીતે અડધી થઈ જશે. તો હવે આ જે ઘાસનો ભાગ છે એ ફરી પાછો ત્યાંથી ઉગવાની શરૂઆત કરશે, બરાબર ને. અહીંયાથી ફરી પાછો એનો ગ્રોથ દર્શાવશે. તો જે આ મેં તમને કીધું આવી રીતે ઘાસ છે, દુર્વા છે, તો એને વનસ્પતિ કે ચરતા પ્રાણીઓ આવી રીતે ખાઈ જાય તો ફરી પાછું એ ત્યાંથી ઉગવાની શરૂઆત કરે, ફરી પાછું અહીંયાથી ઉગશે અને પોતાનો જે આકાર છે આવો એ આકાર ફરી પાછો ધારણ કરશે. તો એ કેવી રીતે આકાર ધારણ કરી શકે? તો કે આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી ત્યાં આવેલી છે એટલે. હવે અગ્રીય વર્ધનશીલ પેશી હોય કે આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી હોય, અગ્રીય ક્યાં આવેલી? પ્રકાંડના અગ્રભાગમાં અને મૂળના અગ્રભાગમાં, જેને મૂલાગ્ર કહેવાય અને પ્રરોહાગ્ર કહેવાય. આ બંને ભાગમાં અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી અને આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી બે સ્થાયી પેશીઓની વચ્ચે આવેલી. આ બંને પેશીઓ કરે છે શું? તો કે વનસ્પતિની વૃદ્ધિમાં વધારો કરે છે. એટલા માટે બંનેને પ્રાથમિક પ્રકારની વર્ધનશીલ પેશી કહેવાશે. બંને કેવી પેશી? પ્રાથમિક પ્રકારની વર્ધનશીલ પેશી, કારણ કે તેઓ વનસ્પતિ દેહના નિર્માણમાં ભાગ લે છે. ત્યાર પછી આ આકૃતિ તમે જોઈ શકો છો મૂળ અને પ્રરોહની. આ મૂળની આકૃતિ છે અને આ પ્રરોહ એટલે કે પ્રકાંડ અગ્રની આકૃતિ છે. તો અહીંયા પ્રકાંડ અગ્રમાં તમને અહીંયા વર્ધનશીલ પેશી જોવા મળે છે અને મૂળની અંદર આ એની વર્ધનશીલ પેશી છે જેની ફરતે મોટો આવેલો હોય છે, એવું આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા. પ્રાથમિક વર્ધનશીલ પેશી પછી બીજી છે દ્વિતીયક વર્ધનશીલ પેશી અથવા તો તમે એને પાર્શ્વીય વર્ધનશીલ પેશી પણ કહી શકો. ઘણી વનસ્પતિઓના મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોમાં આવેલી વર્ધનશીલ પેશી કે જે ચોક્કસ રીતે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે. કાષ્ઠીય અક્ષ એટલે શું? થડ, વનસ્પતિનું પ્રકાંડ કાષ્ઠમય બને ને, લાકડું જેવું કડક બની જાય તો એને કહેવાય કાષ્ઠીય અક્ષ. તો જે પેશી વનસ્પતિમાં પ્રકાંડનો કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે અને પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય. પહેલાં પ્રાથમિક વર્ધનશીલ પેશી દેખાશે વનસ્પતિમાં, ત્યાર પછી જ પાર્શ્વીય વર્ધનશીલ પેશી અથવા તો દ્વિતીયક વર્ધનશીલ પેશી દેખાશે. એટલે એવી પેશી જે પ્રાથમિક વર્ધનશીલ પેશી પછી દેખાય તેને દ્વિતીય વર્ધનશીલ પેશી અથવા તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહેવાય છે. તેઓ નળાકાર વર્ધનશીલ પેશીઓ છે. પુલીય વહિએધા, આંતરપુલીય એધા, ત્વક્ષેધા એ પાર્શ્વીય વર્ધનશીલ પેશીના ઉદાહરણ છે અને તેઓ દ્વિતીયક પેશીઓના નિર્માણ માટે જવાબદાર છે. આ એધા એટલે શું? તો એધા એટલે તમે આ જ પ્રકરણમાં આગળ જતાં ભણશો કે ઝાયલમ અને ફ્લોએમ એટલે કે જલવાહક અને અન્નવાહકની વચ્ચે જે કોષો આવેલા હોય વર્ધનશીલ પેશીના એ એધાનું નિર્માણ કરે. તો જો વહી પુલની વચ્ચે આવેલા હોય તો વહી એધા, બે પુલની વચ્ચે આવેલી હોય તો આંતરપુલીય એધા, અને જો વૃક્ષના
છાલના ભાગમાં એટલે તે ત્વચાના ભાગમાં આવેલી હોય તો ત્વક્ષેધા. એ આપણે જેમ જેમ આ પ્રકરણ ભણીશું તેમ તેમ તમને સમજાશે. તો આ જે બધી પેશીઓ છે એ શેના માટે જવાબદાર? તો કે દ્વિતીયક પેશીઓના નિર્માણ માટે જવાબદાર. ફરી પાછું પ્રાથમિક વર્ધનશીલ પેશી કહી તો કે બે, અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી. અગ્રીય વર્ધનશીલ પેશી શું કરે? તો કે પ્રરોહાગ્ર અને મૂળાગ્રના ભાગે જોવા મળે, જે વનસ્પતિની લંબાઈમાં વૃદ્ધિ કરે. આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી કહી તો કે એ સ્થાયી પેશીઓની વચ્ચે રહેલી, જેવી કે ઘાસ અને બીજી વનસ્પતિ જે ચરતા પ્રાણીઓ દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે, એમની અંદર જો એમની અગ્રીય કલિકા પ્રાણી દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવાઈ જાય તો એ વનસ્પતિ ફરી પાછી ત્યાંથી પોતાની લંબાઈમાં વધારો કરે છે. તો શેના આધારે કરે? તો કે એની પાસે આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી આવેલી હોય એટલે. હવે આ બંને પ્રકારની પ્રાથમિક વર્ધનશીલ પેશી પછી વનસ્પતિ પોતાની ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે અને હવે એણે એનો ઘેરાવો વધારવાનો છે. બરાબર, ઘેરાવામાં વધશે તો ડાયામીટરમાં વધશે, એનો વ્યાસ વધશે, તો એની અંદર બીજી એક વર્ધનશીલ પેશી જોવા મળે છે. એનું નામ છે દ્વિતીયક વર્ધનશીલ પેશી અથવા તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આ દ્વિતીયક વર્ધનશીલ પેશી અથવા તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવી ક્યાંથી? તો કે જ્યારે પ્રાથમિક વર્ધનશીલ પેશી વૃદ્ધિ પામતી હોય ત્યારે એ પોતાના જ થોડા થોડા કોષો એકાંતરે પાછળ છોડતી જાય છે, જેના કારણે આ દ્વિતીયક વર્ધનશીલ પેશીનું પણ નિર્માણ થાય છે. જ્યારે પ્રાથમિક વર્ધનશીલ પેશીનું કોષ વિભાજન ધીમું પડે, એટલે કે હવે લંબાઈમાં વધારો થવાનો નથી વનસ્પતિનો, પ્રાથમિક વર્ધનશીલ પેશીનો કોષ વિભાજનનો દર ધીમો થઈ જાય ત્યારે દ્વિતીયક વર્ધનશીલ પેશી સક્રિય રીતે કોષ વિભાજન કરે અને વનસ્પતિના ઘેરાવામાં વધારો કરશે, જેના કારણે વનસ્પતિનું પ્રકાંડ કાષ્ઠમય બને છે. બરાબર, તો દ્વિતીયક વર્ધનશીલ પેશી એ વનસ્પતિના પ્રકાંડને કાષ્ઠમય બનાવવા માટે જવાબદાર છે. ત્યાર પછી આ દ્વિતીયક વર્ધનશીલ પેશી, જે રીતે મેં તમને કીધું, અન્નવાહક અને જલવાહકની વચ્ચે એટલે કે વાહિપુલની વચ્ચે હોય તો એને પુલીય એધા કહેવાય, બે વાહિપુલની વચ્ચે હોય તેને આંતરપુલીય એધા કહેવાય, અને જો વનસ્પતિના છાલના ભાગમાં એટલે કે ત્વચાના ભાગમાં હોય તો એને ત્વક્ષેધા કહેવાય. આ પ્રકરણમાં આપણે એ પણ વાહી એધા, પુલીય વાહી એધા, આંતરપુલીય એધા બધું આપણે ડિટેલમાં સમજીશું. હવે આગળ પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશી એમ બંનેના કોષો કોષ વિભાજનોને અનુસરીને બનતા નવા કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામી વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે, અને આવા કોષો સ્થાયી કે પરિપક્વ કોષો તરીકે ઓળખાય છે, જે સ્થાયી પેશીની રચના કરે છે. એટલે શું? તો કે વર્ધનશીલ પેશી સતત કોષ વિભાજન કરતી રહે, જેના કારણે કોષોમાં વધારો થતો રહે છે. બરાબર, અને કોષોમાં વધારો થતો રહે એટલે કોષો પોતપોતાનો સમૂહ બનાવે, જેને આપણે પેશી કહીશું, અને આ પેશી પોતાનું વિભેદીકરણ કરે. વિભેદીકરણ એટલે કે અંગજનન કરશે હવે, અને પોતાનું વિભેદીકરણ કરીને એ જે પેશીઓમાં ફેરવાય એને આપણે સ્થાયી પેશી કે પરિપક્વ પેશી કહીશું. વર્ધનશીલ પેશી જ હવે પોતાનું કોષ વિભાજન દર્શાવતી નથી, અથવા તો દર્શાવે છે પણ ધીમું છે, અને પોતપોતાના કોષોને જે પેશીઓ છે એને કોઈક સ્પેસિફિક વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરવામાં રૂપાંતરિત કરે છે. તો આવી પેશીને આપણે કહીશું સ્થાયી પેશી અથવા તો પરિપક્વ પેશી. આ સ્થાયી કે પરિપક્વ પેશી એ વનસ્પતિના પ્રાથમિક દેહ નિર્માણ દરમિયાન અગ્રીય વર્ધનશીલ પેશી એ અધિસ્તરીય પેશી, આધાર પેશી અને વાહક પેશી ઉત્પન્ન કરે છે. પ્રાથમિક વર્ધનશીલ પેશી 3 પ્રકારની સ્થાયી પેશી ઉત્પન્ન કરે. કઈ? તો કે આધાર પેશી, અધિસ્તરીય પેશી અને વાહક પેશી. વર્ધનશીલ પેશીમાંથી જ સ્થાયી પેશીનું નિર્માણ થાય છે, અને સ્થાયી પેશી 3 છે: અધિસ્તરીય પેશી, આધાર પેશી અને વાહક પેશી. તો ચાલો આપણે જોઈએ સ્થાયી પેશી. તો કે સ્થાયી પેશીના કોષો સામાન્ય રીતે વિભાજન પામતા નથી. જે રીતે મેં તમને કીધું, વર્ધનશીલ પેશીના કોષો કોષ વિભાજન પામ્યા કરે, અને કોષ વિભાજન પત્યા પછી વર્ધનશીલ પેશીના કોષો હવે કોષ વિભાજન કરતા નથી, તો શેમાં ફેરવાય? સ્થાયી કોષોમાં ફેરવાય. એટલે સ્થાયી પેશીના કોષો કેવા હોય? તો કે સ્થાયી પેશીના કોષો સામાન્ય રીતે કોષ વિભાજન દર્શાવતા નથી. સ્થાયી પેશીના બધા જ કોષો રચના અને કાર્યમાં એક સરખા છે, તેથી તેને સરળ પેશી કહેવાય. સ્થાયી પેશીઓ કે જેમાં ઘણા વિવિધ પ્રકારના કોષો આવેલા હોય તેને જટિલ પેશી કહેવાય.
ફરી પાછું અહીંયા સમજીએ કે વર્ધનશીલ પેશી છે, વર્ધનશીલ પેશી એમાં તમે મુખ્ય બે પ્રકાર જોયા. કયા બે પ્રકાર? પ્રાથમિક અને દ્વિતીય. પ્રાથમિક વર્ધનશીલ પેશી બે પ્રકારની છે, અગ્રીય અને આંતરવિષ્ટ. બરાબર. હવે આ જ વર્ધનશીલ પેશીમાંથી આ પ્રાથમિક પેશી જ્યારે કોષ વિભાજન કરી શકતી નથી, કોષ વિભાજન હવે દર્શાવતી નથી, અને કોષ વિભાજન નથી દર્શાવતી એટલે એના કોષો કેવા બનશે? તો કે સ્થાયી બનશે. અને પ્રાથમિક પેશી જ સ્થાયી પેશીમાં નિર્માણ પામે. અને સ્થાયી પેશી મુખ્યત્વે બે પ્રકારની છે. તો કઈ? સરળ અને જટિલ. આવી રીતે આનું વિભેદન થતું જશે. બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ સરળ સ્થાયી પેશી. સ્થાયી પેશી બે પ્રકારની છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. તો સૌ પહેલાં આપણે જોઈશું સરળ સ્થાયી પેશી. સરળ પેશીઓ ફક્ત એક જ પ્રકારના કોષોની બનેલી છે, મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. આ વાક્ય યાદ રાખવા જેવું છે કે સરળ પેશી ફક્ત એક જ પ્રકારના કોષોની બનેલી છે. એટલે કે બધા કોષો ગોળ હશે તો ગોળ, લંબગોળ હશે તો લંબગોળ, લંબચોરસ હશે તો લંબચોરસ, ષટકોણીય હશે તો ષટકોણીય. એટલે સરળ પેશીની અંદર બધા જ કોષો એક સરખા હોય. સરળ પેશીના ઉદાહરણ છે મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. ધોરણ 9માં તમે આ ત્રણેય પેશી ભણીને આવ્યા છો. વનસ્પતિઓમાં વિવિધ સરળ પેશીઓ છે, જેમાં સૌથી પહેલી છે મૃદુતક પેશી. મૃદુતક પેશી અંગોની અંદર વિવિધ ઘટકો બનાવે છે અને તેના કોષો સમવ્યાસી એટલે કે વ્યાસ એક સરખો હોય, ગોળાકાર અથવા અંડાકાર, વર્તુળાકાર અને બહુકોણીય હોય. સામાન્ય રીતે ગોળાકાર જ જોવા મળે, ક્યારેક સામાન્ય રીતે ગોળાકાર અને અંડાકાર જ જોવા મળે, ક્યારેક તમને વર્તુળાકાર અને બહુકોણીય પણ જોવા મળી શકે. ત્યાર પછી તેઓની દિવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી છે. તેઓ ગાઢ રીતે સંકળાયેલા અને ઓછો આંતરકોષીય અવકાશ ધરાવે છે. આંતરકોષીય અવકાશ એટલે શું? તો કે આ બધા કોષો આવી રીતે ગોઠવાયેલા છે, આવી રીતે. બરાબર. તો આ કોષોની વચ્ચે આ જે જગ્યા હોય છે ને, બે કોષોની વચ્ચે, એને આપણે કહીશું આંતરકોષીય અવકાશ. એક ઉદાહરણ આપું કે તમે બહુ બધી દ્રાક્ષને એકસાથે મૂકો તો બધી દ્રાક્ષ એકબીજાની વચ્ચે આવી જગ્યા ધરાવે, તો એ આંતરકોષીય અવકાશ. પણ તમારી પાસે નાના ચોરસ પેલા ક્યુબ છે સાપસીડીના, અને તમે એ બધાને એકબીજા ઉપર ગોઠવો તો એમની વચ્ચે ખાલી જગ્યા જોવા મળતી નથી, તો એ આંતરકોષીય અવકાશ ધરાવતા નથી. આંતરકોષીય અવકાશ એટલે આશા રાખો તમને આઈડિયા આવ્યો હોય કે આંતરકોષીય અવકાશ એટલે જ્યારે કોષોની ગોઠવણી થાય અને બાજુના કોષો વચ્ચે જો આવી ખાલી જગ્યા જોવા મળે તો એને આપણે કહીશું આંતરકોષીય અવકાશ. એટલે મૃદુતક પેશી કેવી છે? તો કે આંતરકોષીય અવકાશ ધરાવે છે. અને મૃદુતક પેશીનું કાર્ય શું છે? તો કે પ્રકાશ સંશ્લેષણ કરે છે, સંગ્રહ અને સ્ત્રાવ પણ કરે છે. બરાબર. તો સરળ પેશી શું છે? તો કે સરળ પેશી ફક્ત એક જ પ્રકારના કોષોની બનેલી છે. સરળ પેશી મુખ્યત્વે ત્રણ પ્રકારની છે, મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. તો મૃદુતક પેશી કેવી છે? તો કે મૃદુતક પેશી એ સામાન્ય રીતે મૃદુતક પેશીના કોષો સમવ્યાસી હોય છે, ગોળાકાર, અંડાકાર, વર્તુળાકાર અથવા તો બહુકોણીય હોય. અને તેઓની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે અને પાતળી છે. અને તેઓ ગાઢ રીતે સંકળાયેલા અને ઓછો આંતરકોષીય અવકાશ ધરાવે છે. મૃદુતક પેશીનું મુખ્ય કાર્ય શું છે? તો કે પ્રકાશ સંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ. તો આ મૃદુતક પેશીના લક્ષણો છે જે તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી આપણે આ આકૃતિ જોઈએ. આ આકૃતિ છે મૃદુતક પેશીના કોષોની, જેની અંદર તમે જોઈ શકો છો આંતરકોષીય અવકાશ. હવે આપણે બીજી પેશી જોઈએ, સ્થૂલકોણક. તો કે સ્થૂલકોણક પેશી એ દ્વિદળી વનસ્પતિઓમાં અધિસ્તરની નીચે આવેલી છે. અધિસ્તર એટલે વનસ્પતિનું સૌથી બહારનું સ્તર. મૂળ છે, પ્રકાંડ છે કે પર્ણ છે, એમાં સૌથી બહારનું જે સ્તર છે એને આપણે કહીશું અધિસ્તર. બરાબર. હવે અધિસ્તરીય પેશી એ દ્વિદળી વનસ્પતિમાં અધિસ્તરમાં આવેલી છે. તે એક સરખા સ્તરો કે ટુકડાઓમાં જોવા મળે છે. સ્થૂલકોણક પેશી કેવી રીતે આવેલી? તો કે એક સરખું સ્તર અથવા તો ટુકડાઓમાં જોવા મળે છે. તે ખૂણાઓ ઉપર ખૂબ જ સ્થૂલન ધરાવે છે અને તે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની જમાવટના કારણે સ્થૂલન ધરાવે છે. સ્થૂલકોણક પેશીના કોષો અંડાકાર, વર્તુળાકાર કે બહુકોણીય હોય છે. જો બહુકોણીય કોષો હું અહીંયા આવી રીતે ડ્રો કરું છું. બરાબર.
આ ઉદાહરણ તરીકે સ્થૂલ કોણક પેશીના કોષો છે. તો આ સ્થૂલ કોણક પેશીના કોષોમાં જ્યાં જ્યાં આવા ખૂણા છે ને, આ ખૂણા, એ ખૂણાની પાસે આ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની જમાવટ હોય છે. ઘણીવાર સ્થૂલ કોણક પેશી હરિતકણો પણ ધરાવે છે અને જ્યારે તે હરિતકણો ધરાવતી હોય ત્યારે તે ખોરાક સંચય કરે છે. આંતરકોષીય અવકાશ સ્થૂલ કોણક પેશીની અંદર ગેરહાજર છે. કેમ? કારણ કે આપણે જોયું કોષો કેવા છે, બહુકોણીય, બરાબર, બહુકોણીય કોષો છે એટલે એમની વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. ત્યાર પછી તેનું મુખ્ય કાર્ય શું? તો કે કુમળા પ્રકાંડ અને પર્ણદંડ જેવા વનસ્પતિના વિકાસ પામતા ભાગોને યાંત્રિક આધાર પૂરો પાડે છે. યાંત્રિક આધાર પૂરો પાડે એટલે શું? એક ઉદાહરણ આપું તમને, કે તમે કોઈ વનસ્પતિ ઉપરથી પુષ્પ તોડો છો તો તમે એની ડાળી ખેંચો, પુષ્પ તોડો અને ડાળી આમ તમે ખેંચો તો તૂટી નથી જતી, તમે છોડી દેશો એટલે ફરી પાછી પોતાની સ્થિતિમાં જઈને ગોઠવાઈ જશે. તો આવું શેના કારણે થાય? સ્થૂલ કોણક પેશીના કારણે થાય. વનસ્પતિમાં પર્ણોની વાત કરીએ, તમે કોઈ પર્ણોને એમ ખેંચો છો અને છોડી દો છો તો એ ફરી પાછો પોતાની સ્થિતિમાં ગોઠવાઈ જશે. તો એ શેના કારણે છે? તો કે સ્થૂલ કોણક પેશીના કારણે છે. અને જે રીતે આપણે જોયું કે સ્થૂલ કોણક પેશીના કોષો કેવા હોય? તો કે બહુકોણીય હોય. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે સ્થૂલ કોણક પેશીના કોષો કેવા છે? બહુકોણીય છે. અને એની જીવરસ પર આવું જો આ રેડ કલરનું આવી રીતે સ્થૂલન જોવા મળે, જે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનના કારણે છે. એની અંદર રસધાની પણ મોટી આવેલી છે. આ છે સ્થૂલ કોણક પેશી. ફરી પાછું સ્થૂલ કોણક પેશીના લક્ષણો શું? તો કે સ્થૂલ કોણક પેશી અધિસ્તરની નીચેના સ્તરમાં આવેલી છે. દ્વિદળી વનસ્પતિની અંદર તે એક સરખા સ્તરોમાં કે ટુકડાઓમાં આવેલી છે. સ્થૂલ કોણક પેશીમાં એની કોષ દિવાલમાં ખૂણા ઉપર સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની જમાવટ જોવા મળે છે. સ્થૂલ કોણક પેશીના કોષો અંડાકાર, વર્તુળાકાર કે બહુકોણીય હોય છે અને ઘણીવાર તેઓ હરિતકણ ધરાવે છે. આ કોષો હરિતકણો ધરાવતા હોય ત્યારે તેઓ ખોરાક સંચય કરે છે અને આંતરકોષીય અવકાશ તેમની અંદર ગેરહાજર છે. સ્થૂલ કોણક પેશી એ કુમળા પ્રકાંડ અને પર્ણદંડ જેવા ભાગોની અંદર તેને યાંત્રિક આધાર, ફ્લેક્સિબિલિટી પૂરી પાડે એવું તમે કહી શકો છો. બરાબર. તો મિત્રો આજે આપણે પ્રકરણ 6માં શું ભણ્યા? તો આપણે વર્ધનશીલ પેશી વિશે અભ્યાસ કર્યો. વર્ધનશીલ પેશી મુખ્ય બે પ્રકારની, પ્રાથમિક અને દ્વિતીય. પ્રાથમિક વર્ધનશીલ પેશી ફરી પાછી બે પ્રકારની, અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી. અને પ્રાથમિક વર્ધનશીલ પેશીના જ કોષો જ્યારે કોષ વિભાજનની ક્ષમતા ગુમાવે ત્યારે તે સ્થાયી પેશીઓમાં નિર્માણ પામશે. સ્થાયી પેશીઓમાં નિર્માણ પામશે. ત્યાર પછી દ્વિતીયક વર્ધનશીલ પેશી. દ્વિતીયક વર્ધનશીલ પેશીને આપણે પાર્શ્વીય વર્ધનશીલ પેશી પણ કહી શકીએ, જે વનસ્પતિની અંદર એના ઘેરાવામાં, એના ડાયામીટરમાં, એના વ્યાસમાં વધારો કરવામાં મદદ કરે છે. અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી અથવા દ્વિતીયક વર્ધનશીલ પેશીમાં ઉદાહરણમાં છે પુલીયવાહી એધા, આંતરપુલીય એધા અને ત્વક્ષેધા. ત્યાર પછી આપણે જોઈએ છીએ સ્થાયી પેશી. તો સ્થાયી પેશી કઈ રીતે બને? તો કે સ્થાયી પેશી પણ વર્ધનશીલ પેશીમાંથી જ બને. વર્ધનશીલ પેશીના કોષો જ્યારે કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી દે તો એ સ્થાયી પેશીમાં રૂપાંતરિત થાય છે. અને સ્થાયી પેશી મુખ્યત્વે બે પ્રકારની છે, સરળ અને જટિલ. સરળ સ્થાયી પેશી ફક્ત એક જ પ્રકારના કોષોની બનેલી છે અને એક સરખું કદ અને એક સરખું કાર્ય ધરાવે છે, જેને આપણે કહીશું સરળ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીમાં 3 પ્રકાર છે, મૃદુતક, સ્થૂલ કોણક અને દ્રઢોતક, જેમાંથી આજે આપણે મૃદુતક અને સ્થૂલ કોણક વિશે જોયું. હવે આપણા આવતા વિડીયોની અંદર આપણે દ્રઢોતક પેશી વિશે અભ્યાસ કરીશું. અને ત્યાર પછી આપણે જટિલ સ્નાયુ પેશી પણ જટિલ સ્થાયી પેશી પણ જોઈશું. ત્યાં સુધી આવજો મિત્રો, વિડીયો સાંભળજો અને વાંચતા રહેજો.